સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આવતીકાલે એટલે કે શનિવારે અડધા ગાંધીનગરને પાણી નહીં મળે। ચરેડી સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રિપેર કરવાનો હોવાથી પાણી નહીં મળે। ગાંધીનગરના સેક્ટર 14 થી 30ના રહીશોને પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રિપેર થયા પછી રવિવારથી પાણી વિતરણ રાબેતા મુજબ થશે। શનિવારે અડધા ગાંધીનગરને પાણીની સમસ્યા સર્જાઈ શકે છે કેમ કે ગાંધીનગરના સેક્ટર 14 થી 30 સુધીના રહીશોને પાણીનું વિતરણ નહીં થઈ શકે। ચરેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિપેરિંગ કામ કરવાનું છે, જેના કારણે પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય પ્રશાસન તરફથી લેવામાં આવ્યો છે। રવિવારથી રાબેતા મુજબ પાણીનું વિતરણ શરૂ થઈ જશે, પણ આવતીકાલે એટલે કે શનિવારે ગાંધીનગરના સેક્ટર 14 થી 30ના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડશે।